શાળા લીંબાદ વિસ્તારમાં અંબાનગરમાં આવેલા અંસારી પરિવાર તેમના શાળાના લગ્નમાં ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાંથી કુલ ₹10,07,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના લીંબાદ અંબાનગર સોસાયટીમાં રહેતા પરવેઝ અંસારી પરિવાર સાથે વસવાટ કરે છે। ગત તારીખ 9/2/2026ના રોજ તેમના શાળાના લગ્ન હોવાના કારણે તેઓ પરિવાર સાથે ત્યાં હાજરી આપવા માટે ગયા હતા। આ સમયે તેમની પત્ની સુલતાના ઉર્ફે નીલમના દાગીના ઘરમાં મૂકી રાખ્યા હતા। બપોરે 2 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમનું ઘર બંધ હતું ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મૂકેલા 163.80 ગ્રામ સોનાના દાગીના તથા 100 ગ્રામ ચાંદીના પગના ચાંચર મળી કુલ ₹10,07,000ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। જેથી આખરે ભોગ બનનાર પરવેઝ અંસારીની પત્ની સુલતાના ઉર્ફે નીલમે આ મામલે લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ₹10,07,000ની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી। જેમાં ઘર માલિક છે એ પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા। એ વખતે રેકી કરી અને જે આરોપી છે માવિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લીંબાયતમાં સુરત શહેરમાં રહે છે। મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે। જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં। પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો। લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે। જે આરોપી છે તે પરિચિત હતો જગ્યાથી કે તે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કરી હતી। જીને બારીમાંથી ચોર છે તે ઘરમાં પ્રવેશ્યો હતો એવી માહિતી મળી હતી। હા, એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે, તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે 10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે। હા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે। ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે, જે એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના दाखिल થયેલા છે અને અત્યારે જામીન પર છે। मेरा नाम परवेज अंसारी है। मैं अंबानगर प्लॉट नंबर 301 में रहता हूँ। मैं ओमनगर गया था, उधर से मैं 8:30 बजे आया। जब इधर आया तो मैं वो लॉकर अपना बाहर का गेट खोला। गेट खुलने के बाद देखा घर पे सब सामान बिखरा पड़ा हुआ था। चोर आया, उधर से वो खिड़की खोल के पूरा सामान, इधर में जब आया तो पूरा सामान टूटा फूटा पड़ा हुआ था। अलमारी का पूरा लॉकर तोड़ के सब सामान, क्या नाम है, सोना जेवरात 1500 रुपये थे, सब वो सब चोरी करके ले गए। चोरी करके ले गए। उसके बाद मैंने वहाँ पे फोन किए लिंबायत पुलिस स्टेशन। वो लिंबायत पुलिस स्टेशन फोन किए तो वहाँ से आए सब पुलिस वाले, यहाँ FIR किए। FIR करने के बाद वो चोर को पकड़े। चोर को पकड़ के सब पूरा सामान उसका मेरा मिल गया है। मिलने के बाद वो पुलिस वाले ने बोला 2 दिन में सब मिल जाएगा। पुलिस वाले का बहुत बड़ा एहसान, बहुत बहुत धन्यवाद पुलिस वाले का, बहुत अच्छा काम किए सर वो सब।